દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. ભાવનગર માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલર ડીલર ગેરકાયદેસર નશાકારક કફ સિરપ બોટલ વેચાણ કરતા મળી આવતા ભાવનગર એસઓજી તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી ભાવનગર નાઓ સાથે રહી મેડિકલ એજન્સીને સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થો શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાને આદેશ આપેલ અને જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એનકોડ મિટિંગ અવારનવાર રાખવામાં આવતી હોય, જેમાં કલેક્ટર સાહેબને સૂચના આપેલ કે તમામ એજન્સી, એસઓજી, ખોરાક અને ઔષધ નિરીક્ષકની કચેરી, નશાબંધી અધિક્ષકની કચેરી વગેરે સાથે સંકલનમાં રહી સિરપ અંગે કોઈપણ વેચાણ થાય તો તેઓને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઈજી શ્રી જીપીસી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર એસઓજીની જિલ્લામાંથી નાર્કોટિક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમોને બાબતે માહિતી મેળવી તેઓને સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા સાહેબના માર્ગદર્શન મુજબ ભાવનગર એસઓજી સ્ટાફનાઓએ ખાનગી બાતમીના આધારે ભરતનગર માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલર ડીલરના ત્યાં કફ સિરપની બોટલો કોડન ફોસ્ફાટેનું દિલીપભાઈ બાબુભાઈ ધોલેતર છૂટકમાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાના હેતુ માટે કફ સિરપ બોટલનું વેચાણ કરે છે, જેથી સદરૂ જગ્યાએ ખોરાક અને ઔષધ નિરીક્ષકની કચેરી ભાવનગરના અધિકારી GN હુમર સાહેબ સાથે જઈ તપાસ કરતા નશાકારક કોઇડેન વાળી કફ સિરપની બોટલ આઈ મેડિકલ એજન્સીમાં આવતા ગ્રાહકોને આપે છે, જે 100 mlની બોટલ નંગ 579, એક બોટલની કિંમત ₹150 લેખે, કુલ બોટલ નંગ 579ની કિંમત ₹86,850 ગણીને ઔષધ નિરીક્ષક સાહેબ એજન્સી સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જે અંગે એસઓજીના અને ASI મહાવીરસિંહ ગોયલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવેલ છે. આઈ મેડિકલ એજન્સીએ હાજર મળેલ ઇસમ દિલીપભાઈ બાબુભાઈ ધોલેતર, રહેવાસી ભાવનગર, કામગીરી કરનાર પોલીસ સ્ટાફ એસઓજીના ઇન્સ્પેક્ટર પોલીસ શ્રી AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ આ મેડિકલ એજન્સી ASI મહાવીરસિંહ ગોયલ, HC યોગેન્દ્રસિંહ ગોયલ, PC મહિપાલસિંહ ગોયલ, HC ધર્મેન્દ્રસિંહ ગોયલ સાથે કેમેરામેન ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈપણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડેઇન ફોસ્ફેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે. આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી. કામગીરી દરમિયાન 579 જેટલી કફ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કુલ કિંમત 86,850 જેટલી થવા પામેલ છે. તપાસ દરમિયાન આ કફ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે, આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે.